રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત કૃષિ મેળો પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોએ પોતાના અનુભવો રજૂ કરી સૌને પ્રેરણા આપી હતી। પરિસંવાદ દરમિયાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમની શરૂઆત રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે પ્રાકૃતિક કૃષિના મોડલ સ્ટોલોની મુલાકાત લઈ કરી હતી। આ દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડલો નિહાળ્યા હતા તેમજ દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત સહિતની પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી। તેમણે ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક ખેતી અપનાવવાના લાભો સમજાવ્યા હતા। આજે બનાસકાંઠા જિલ્લાનો કૃષિ વિભાગ દ્વારા કૃષિ સંવાદ પ્રાકૃતિક ખેતી કરતા લોકો માટે પ્રદર્શન પણ જોઈ શકે, સાથે એની માહિતી પણ મેળવી શકે, ઓછા ખર્ચે ગાય આધારિત ખેતી પણ કરી શકે અને જે નરેન્દ્રભાઈનું સપનું છે એવા પોતાની આવક બમણી ખેડૂત કરી શકે તે ઉદ્દેશથી આજે ટેટોડા મુકામે કૃષિ સંવાદ યોજાયો છે। ખૂબ લોકોએ ભાગ લીધો છે। અનેક લોકો પોતાના જીવનમાં કૃષિ ઉત્પાદનમાં પ્રાકૃતિક ખેતી કરીને જે રીતે આવક મેળવી રહ્યા છે તે લોકોના આજે સંવાદ પણ થયો અને સૌથી અગત્યની વાત છે કે આવનારી પેઢી માટે સારી જગ્યા આપીને જશે એવા સંકલ્પ સાથે આજે સૌ ભેગા થયા અને આજે આ સંકલ્પ સાથે છૂટા પણ પડ્યા છે। આ કાર્યક્રમમાં ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, સ્થાનિક આગેવાન, આસપાસના ગામોના સરપંચશ્રી, મહંતશ્રી, કૃષિ વિભાગના અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, ગૌશાળા સંચાલકો, પ્રગતિશીલ ખેડૂત તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। નીરજ બોરાણા, જી एक्सप्रेस न्यूज़, बनासकांठा। जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें। ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज़ को लाइक करें।